કલ્પના કરો કે એક ભયંકર યુદ્ધ થવા જઈ રહ્યું છે. એકદમ ધબકતા હૃદયે અને હવામાં રહેલા તણાવ વચ્ચે લાખો સૈનિકો સામસામે ઊભા છે. પણ અચાનક શું થાય છે ખબર છે? આ યુદ્ધ મેદાનની બહારથી ખસીને સીધું જ યોદ્ધાના મનની અંદર પહોંચી જાય છે. હા, એક એવો ભયંકર વળાંક જે આપણો સૌથી મોટો દુશ્મન બહાર કોઈ હથિયાર લઈને નહીં પણ આપણા પોતાના જ મનની અંદર ઊભો હોય. તો વિચારો, ત્યારે ખરેખર શું થાય? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. આંતરિક યુદ્ધ, ભગવદ્ ગીતા અધ્યાય 1ની સમજૂતી. આ કોઈ સામાન્ય ઇતિહાસ નથી, પણ આ માનવ મનના સૌથી મોટા સંઘર્ષની વાત છે. કુરુક્ષેત્ર, ભયંકર યુદ્ધની શરૂઆત. દૃશ્ય કુરુક્ષેત્રના મેદાનનું છે. એકદમ વિશાળ અને ભયાનક યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે. ચારે બાજુ સોનેરી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. એક તરફ ભીષ્મ પિતામહે સિંહની ગર્જના જેવો પોતાનો શંખ ફૂંક્યો છે અને તેના જવાબમાં ઢોલ, નગારા અને રણશિંગાનો કાન ફાડી નાખે તેવો અવાજ ગુંજી રહ્યો છે. પાંડવો અને કૌરવોની વિશાળ સેનાઓ લડવા માટે બિલકુલ તૈયાર છે. વાતાવરણમાં યુદ્ધનો જબરદસ્ત કોલાહલ છે. બાહ્ય કોલાહલ વર્સિસ આંતરિક મૌન. હવે આટલા મોટા બાહ્ય અવાજોની વચ્ચે એક અકલ્પનીય વિરોધાભાસ સર્જાય છે. એક બાજુ હજારો સૈનિકો અને શસ્ત્રોની ગર્જના છે અને બીજી જ બાજુ બરાબર એ જ સમયે મહાન યોદ્ધા અર્જુનના મનમાં અચાનક એક લકવાગ્રસ્ત કરી દે તેવી શાંતિ છવાઈ જાય છે. આ એક એવું મનોવૈજ્ઞાનિક મૌન છે જે બહારના પેલા મોટા અવાજો કરતાં પણ વધુ બહેરા કરી દેનારું છે. તો આ બધું કેવી રીતે બને છે? અહીં 3 પગલાં છે. રથ મધ્યમાં ઊભો રહે છે, વિરોધીઓનું નિરીક્ષણ થાય છે અને પછી યોદ્ધાનું પતન. અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પોતાનો રથ બંને સેનાઓની બરાબર મધ્યમાં લઈ જવાનું કહે છે, જેથી તે સ્પષ્ટ જોઈ શકે કે લડવાનું કોની સાથે છે. કૃષ્ણ રથને વચ્ચે ઊભો રાખે છે, અર્જુન પોતાના વિરોધીઓ પર નજર ફેરવે છે અને બસ ત્યાં જ એક મહાન યોદ્ધા, જેણે ક્યારેય કોઈ યુદ્ધમાં હાર નહોતી માની, તેનું પતન શરૂ થાય છે. અને આ પતન કોઈ હથિયારથી નહીં પણ વિચારોથી થાય છે. ગીતાના પ્રથમ અધ્યાયનો 26મો શ્લોક આખા પ્રસંગનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. હવે આ શ્લોકને ધ્યાનથી સાંભળો. તત્રાપશ્યત સ્થિતાન પાર્થઃ પિતૃનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા. અર્થાત ત્યાં અર્જુને ઊભેલા જોયા. જ્યારે અર્જુનની નજર સામે ઊભેલી વિશાળ સેના પર પડે છે ત્યારે તે ત્યાં દુશ્મનોને નથી જોતો. તે કંઈક બીજું જ જુએ છે જે તેને અંદરથી હલાવી દે છે. વિરોધી સેનામાં પિતાઓ, દાદાઓ, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો અને મિત્રો. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તે ખરેખર કોને જુએ છે? તે પોતાના જ લોકોને જુએ છે. પિતા સમાન વડીલો, ભીષ્મ જેવા આદરણીય દાદા, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા પોતાના જ ગુરુઓ, મામા, ભાઈઓ, ભત્રીજાઓ અને બાળપણના ખાસ મિત્રો. જે લોકો સાથે તે મોટો થયો છે, જેમની પાસેથી તેણે વિદ્યા મેળવી છે, તે જ લોકો આજે યુદ્ધ કરવા સામે ઊભા છે. વિચારો કે આ પારિવારિક યુદ્ધનો ભાવનાત્મક ભાર કેટલો મોટો હશે કે તે અર્જુન જેવા અર્જુનની હિંમત તોડી નાખે છે. શારીરિક અસર: ધ્રુજતું શરીર, સરકતું ધનુષ એટલે કે ગાંડીવ અને બળતી ત્વચા. આ તીવ્ર માનસિક આઘાતની અસર તરત જ શરીર પર દેખાવા લાગે છે. અર્જુન કૃષ્ણને કહે છે કે તેનું શરીર ભયંકર રીતે ધ્રુજી રહ્યું છે, મોં સુકાઈ ગયું છે, રૂંવાડા ઊભા થઈ ગયા છે. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જે ધનુષથી તે અજેય હતો, વિશ્વનું સર્વશ્રેષ્ઠ ધનુષ, ગાંડીવ, તે જ ગાંડીવ તેના હાથમાંથી સરકી રહ્યું છે. તેને પોતાની ત્વચા બળતી હોય તેવો અનુભવ થાય છે. આ બતાવે છે કે આપણો આંતરિક સંઘર્ષ ખરેખર કેટલો ભયંકર હોઈ શકે છે. અરીસો: યુદ્ધના મેદાનનું આપણા જીવનમાં પ્રતિબિંબ. ચલો હવે આ ઐતિહાસિક મેદાનમાંથી થોડા બહાર આવીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે આગળ વધે છે. વાસ્તવમાં આ કુરુક્ષેત્ર આપણા દરેકના જીવનનું અને આપણી આંતરિક લડાઈઓનું એકદમ સચોટ રૂપક છે. મોહ એટલે કે આસક્તિ. આ એક એવો ઊંડો ભાવનાત્મક લગાવ અને ભ્રમ છે જે સૌથી મહાન યોદ્ધાને પણ લકવાગ્રસ્ત કરી દે છે. આપણે આ શબ્દને બરાબર સમજવો પડશે. કુરુક્ષેત્રના મેદાનમાં જે સગા સંબંધીઓ છે તે માત્ર એક ઉદાહરણ છે. વાસ્તવિક જીવનમાં આ સંબંધીઓ એટલે આપણા મનમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી આપણી જૂની આદતો, આપણી માન્યતાઓ અને આપણો પોતાનો કમ્ફર્ટ ઝોન. હવે જોઈએ બાહ્ય દુશ્મનો
વર્સેસ આંતરિક દુશ્મનો. બાહ્ય એટલે કે હરીફો, ટીકાકારો અને અવરોધો, જ્યારે આંતરિક દુશ્મનો એટલે આસક્તિ, અહંકાર અને કમ્ફર્ટ ઝોન. આ વાત બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે આપણે રોજિંદા જીવનમાં ક્યાં ભૂલ કરીએ છીએ. આપણે હંમેશા બહારના દુશ્મનો સામે લડવા માટે હથિયારો તૈયાર રાખીએ છીએ, પણ આપણા સાચા અને સૌથી ખતરનાક દુશ્મનો તો અંદર બેઠા છે. આપણો અહંકાર, આપણો મોહ અને આપણો ભ્રમ. બહારની લડાઈ કદાચ જીતવી સરળ હોઈ શકે, પણ આ અંદરના દુશ્મનો આપણને અંદરથી જ ખોખલા કરી દે છે. અહીં એક બહુ મોટી વાત લખી છે. સૌથી મોટું યુદ્ધ બહારના દુશ્મનો સામે નહીં, પરંતુ આપણી પોતાની આસક્તિઓ સામે છે. આખા વિશ્લેષણનો સંપૂર્ણ સાર બસ આ એક વાક્યમાં છે. અર્જુનની જેમ જ જ્યાં સુધી આપણે આપણા પોતાના મોહ અને ખોટી આસક્તિઓ પર જીત ન મેળવીએ, ત્યાં સુધી આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં સાચો વિજય ક્યારે મેળવી શકતા નથી. આ એકદમ વાસ્તવિકતા છે. મોહનું ચક્ર. પહેલું, અનિયંત્રિત આસક્તિ. બીજું, કર્તવ્ય અંગે મૂંઝવણ. અને ત્રીજું, નિષ્ક્રિયતા અને શોક. આંતરિક આસક્તિઓ કેવી રીતે આપણને પતન તરફ લઈ જાય છે તેનું આ એક સ્પષ્ટ ચક્ર છે. જુઓ આ કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં તો અનિયંત્રિત આસક્તિ આવે છે. તેના કારણે બીજું પગલું ઉદ્ભવે છે, એટલે કે આપણા વાસ્તવિક કર્તવ્ય અંગેની મૂંઝવણ. સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાતો બંધ થઈ જાય છે. અને છેલ્લે પરિણામ શું આવે છે? નિષ્ક્રિયતા અને શોક. બરાબર એ જ સ્થિતિ જેમાં અર્જુન મુકાઈ ગયો હતો. રથમાં હથિયાર નીચે મૂકીને એકદમ હતાશ થઈને બેસી જવું. અહીં બેનો આંકડો છે. હંમેશા યાદ રાખવા જેવી બાબત એ છે કે જીવનમાં કોઈ પણ યુદ્ધ કે સંઘર્ષ હોય તેના હંમેશા બે મોરચા હોય છે. પહેલો મોરચો છે તે ભૌતિક અવરોધ, જે આપણી સામે દેખાય છે, અને બીજો છે તે માનસિક આસક્તિ, જે આપણી અંદર છે. આ બંનેમાંથી અંદરનો મોરચો હંમેશા વધુ ખતરનાક હોય છે. જો આપણે મનથી હારી ગયા, આપણી આસક્તિઓ સામે ઝૂકી ગયા, તો બહારનું યુદ્ધ ક્યારેય જીતી શકાતું નથી. આજે આપણા પોતાના કુરુક્ષેત્રમાં કઈ આસક્તિઓ સામે લડવાનું છે? તો આખી આ સમજૂતીના અંતે એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આજે આ જ ક્ષણે આપણા પોતાના જીવનના કુરુક્ષેત્રમાં એવી કઈ આસક્તિઓ, ભ્રમ કે કમ્ફર્ટ ઝોન છે જેની સામે આપણે લડવાનું છે? એવો કયો મોહ છે જે આપણને આપણું કર્તવ્યરૂપી ગાંડી ઉઠાવતા રોકી રહ્યો છે? આના પર ચોક્કસ વિચાર કરજો, કારણ કે સૌથી મહાન યુદ્ધ આપણી અંદર જ ચાલી રહ્યું છે.